લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમરેલી જિલ્લામાં મેઘરાજાનું આગમન. સાવરકુંડલામાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશી. સાવરકુંડલામાં તત્કાલિક હનુમાનજી આશ્રમ પાસેનું ચેકડેમ 5મી વાર છલકાયો. અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે મેઘરાજાનું વિધિવત આગમન થયું છે, જેના પગલે ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા સારા વરસાદે ખેડૂતોના ચહેરા પર ખુશી લાવી દીધી છે. વરસાદના કારણે સાવરકુંડલા શહેરમાં તત્કાલિક હનુમાનજી આશ્રમ પાસે આવેલું ચેકડેમ 5મી વખત ઓવરફ્લો થયો છે. અગાઉ કમોસમી વરસાદ દરમિયાન 4 વખત આ ચેકડેમ છલકાયો હતો અને આજની વરસાદથી તે ફરીવાર ઓવરફ્લો થયો છે. સાવરકુંડલા તાલુકાના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે સીમ વિસ્તારો અને આજુબાજુના ગ્રામીણ માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. જાણે બોકડા વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સારા વરસાદથી ધરતી ભીંજાઈ ગઈ હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઉલ્લેખનીય છે કે સાવરકુંડલા તાલુકામાં અગાઉ માવઠા દરમિયાન 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જેના કારણે કેટલાક ખેડૂતોએ વાવણી પણ કરી દીધી હતી. આજના વરસાદને કારણે તે વાવણીના પણ આશીર્વાદરૂપ ગણવામાં આવી રહ્યો છે. ખેડૂતો માટે આ વરસાદ કૃષિ કાર્યો માટે અત્યંત ફળદાયક સાબિત થશે. સમગ્ર વિસ્તારમાં વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, ત્યારે મેઘરાજાના આગમનથી લોકો અને ખાસ કરીને ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. વનરાજભાઈ ડામોર, ધારી.